નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. એક ઐતિહાસિક ઘડીના આપણે સૌ સાક્ષી બની રહ્યા છે. એક તરફ સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાંથી પરત પૃથ્વી પર આવી રહી છે અને બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ અંગે અત્યારે તો માત્ર 30 દિવસના યુદ્ધ વિરામ કહો કે શસ્ત્ર વિરામ માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સંમતિ સધાઈ છે. એનો અર્થ એ કે વિશ્વ હવે સલામતીની દિશા તરફ જઈ રહ્યું છે. ત્રીજા વિશ્વયુદ્ધનો જે ખતરો હતો એ ખતરો ટળી ગયો છે અને ભારતીય શેર બજારને તો આની જાણે કે પેલું કહે છે ને કે ભણકારા વાગી જ ગયા હતા કે ત્રીજા વિશ્વયુદ્ધનો હવે કોઈ ખતરો દેખાતો નથી અને રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન થઈ જશે. એટલે ભારતીય શેર બજારમાં પણ એક મહિના પછી પહેલી વખત 1100 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. એટલે કે શેર બજારમાં હવે હાશકારો જોવા મળે છે. તો આજની મુખ્ય વાતમાં એક તો એ કે સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત આવી રહ્યા છે. બીજી મહત્વની વાત કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે લગભગ 2 કલાક સુધી લાંબી મંત્રણા ચાલી અને એ મંત્રણાના અંતે બંને મહાસત્તાઓએ એવું નક્કી કર્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે કમસે કમ 30 દિવસનું યુદ્ધ વિરામ આ સાથે નક્કી છે. શરૂઆત કઈ રીતે થશે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા બીજા જે કોઈ વિડીયોઝ આવે એના નોટિફિકેશન સમયસર મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, લગભગ 2 કલાક સુધી બીજી વખત અગાઉ એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે મંત્રણા થઈ હતી. એ મંત્રણામાં બંને નેતાઓ વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી થઈ હતી કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત આવવો જોઈએ અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ સાથે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પના સાથીદાર વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ વચ્ચે થોડી રકઝક થઈ હતી, શાબ્દિક ટપાટપી થઈ હતી. પરંતુ એ બધી ઘટનાઓ હવે એક ઇતિહાસ બની ચૂકી છે અને ઝેલેન્સ્કી છે એ ઝેલેન્સ્કી પણ લાઇનમાં આવી ગયા. ઝેલેન્સ્કીએ પણ અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી લીધી, બલકે એવું પણ કહી શકાય કે દાંતે તરણું લીધું. અને ઝેલેન્સ્કીએ પોતાના પ્રતિનિધિ દ્વારા સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકાના રાજદૂતો વચ્ચે થયેલી મિટિંગમાં સ્વીકારી લીધું દસ્તખત કરીને કે ભાઈ અમેરિકા જે કોઈ સમજૂતી કરશે એના માટે યુદ્ધ વિરામ માટે અમે સંમત છીએ. અલબત્ત રશિયા અને યુક્રેન બંને શરતો લાગુની વાતો કરે છે, પણ સૈદ્ધાંતિક રીતે બંને દેશો સંમત થઈ ગયા છે કે યુદ્ધ વિરામ થશે. હવે એની આખી ડિટેલમાં જોવા જઈએ તો સૌથી પહેલી વાત એ થઈ કે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખો ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે જે વાત થઈ એમાં એ બંને એ સૈદ્ધાંતિક રીતે જે વાત કરી એમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં જે શસ્ત્ર દોટ ચાલી રહી છે, શસ્ત્ર દોટ શબ્દનો અર્થ એ છે કે ઈરાન હોય કે ઇઝરાયલ હોય કે યુક્રેન હોય કે બીજા બધા જ દેશો, નોર્થ કોરિયા, આ બધા દેશો પોતપોતાના દેશમાં જે રીતના શસ્ત્રોનો ખડકલો કરી રહ્યા છે, પરમાણવીય શસ્ત્રો વિકસાવી રહ્યા છે, એ બધા પર હવે આપણે બ્રેક મારવી પડશે. ટૂંકમાં આમ જોવા જઈએ તો અમેરિકા અને રશિયા વચ્ચે સૈદ્ધાંતિક ઘણી બધી બાબતો વચ્ચે સંમત થઈ છે ને એ લોકોએ જે નિવેદન જાહેર કર્યું છે એ નિવેદન જોતાં પણ એવું લાગે છે કે હવે અમેરિકા અને રશિયા વચ્ચે એક બ્રોડ લેવલ અન્ડરસ્ટેન્ડિંગ, એને જેને કહી શકાય ને કે વ્યાપક સ્તરે એક સંમતિ સધાઈ રહી છે. અને એનો અર્થ એ કે અમેરિકા અને રશિયા પોતાની વર્ષો જૂની દુશ્મનાવટ ભૂલીને કદાચ બિઝનેસ ડીલ કરે તો નવાઈ પામતા નહીં. હવે જ્યાં સુધી આજનો જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટની વાત કરીએ તો 2 મહત્ત્વની વાત થઈ. એક થયું કે વ્હાઇટ હાઉસે જે નિવેદન જાહેર કર્યું એ નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ
રશિયા અને યુક્રેન વચ્ચે જે રીતના યુદ્ધ થઈ રહ્યું છે, લોહી રેડાઈ રહ્યું છે, બંને દેશો આર્થિક રીતે જેને કહી શકાય ને કે પોતાની તિજોરી ખાલી કરી રહ્યા છે, એને બદલે આ બંને દેશો જે છે એ વિકાસ અને પ્રગતિમાં ધ્યાન આપે એ જ સમયનો તકાદો છે. એટલે બંને નેતાઓએ યુદ્ધનો અંત લાવવા માટે સંમતિ સાધી. એટલું જ નહીં, એમણે કહ્યું કે યુદ્ધનો કાયમી અંત આવવો જોઈએ અને કાયમી શાંતિ જે છે એ સ્થપાવવી જોઈએ. હવે યુદ્ધ જ્યારે અંત લાવવો હોય ત્યારે શરૂઆત કોઈ એક તબક્કાથી કરવી પડે. એટલે રશિયા અને અમેરિકા વચ્ચે એવી સંમતિ થઈ છે કે રશિયા આજથી એટલે કે 19મી માર્ચથી યુક્રેન પર એના જેટલા પણ પાવર પ્લાન્ટ છે, એના જેટલા પણ ન્યુક્લિયર પ્લાન્ટ છે, એના જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, દાખલા તરીકે રશિયા જે છે એ યુક્રેનના હોસ્પિટલ પર હુમલા કરતું હતું, એની ગવર્મેન્ટ ઓફિસીસ પર હુમલો કરતું હતું, એના પોર્ટ પર હુમલા કરતા હતા, એના ન્યુક્લિયર પ્લાન્ટ પર હુમલા કરતા હતા, એના પાવર પ્લાન્ટ પર હુમલા કરતા હતા. અત્યારે હજારો લોકો યુક્રેનમાં જે છે વીજળી વિના તડપી રહ્યા છે. એટલે એ બધા જે પાવર પ્લાન્ટ છે એની પર એ હુમલા નહીં કરે, ટીવી ટાવર્સ પર હુમલા નહીં કરે, રેડિયો ટાવર પર હુમલા નહીં કરે, મોબાઈલ ટાવર પર હુમલા નહીં કરે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હુમલા, એમના જે બ્રિજ છે, એમના જે ડેમ છે, આ બધી જગ્યાએ હવે રશિયા હુમલો નહીં કરે અને યુક્રેન પણ 30 દિવસ સુધી સામે હુમલો નહીં કરે. બીજું, એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત રશિયાએ ખાતરી આપી છે કે બ્લેક સી, જેને આપણે કાળો સમુદ્ર કહીએ છીએ, કાળા સમુદ્ર પર નાકાબંધી કરી હતી રશિયાએ, અને એ નાકાબંધીને કારણે આખી દુનિયાનો જેને કહી શકાય ને કે મર્ચન્ટ નેવીનો ટ્રાફિક જે છે એ અટકી ગયો હતો. રશિયાએ ખાતરી આપી છે કે એ જે સી રૂટ છે એ સી રૂટને એ ક્લિયર કરી દેશે અને નાકાબંધી જે છે એ હટાવી દેશે. હવે રશિયા અને યુક્રેન વચ્ચે તો શસ્ત્ર વિરામની શરૂઆત થઈ જ ગઈ છે, પણ સાથોસાથ એ પણ નક્કી થયું છે કે અમેરિકા અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો જે છે એ સુદૃઢ બનાવવાની દિશામાં આવનારા દિવસોમાં કામ શરૂ થશે. અને બંને દેશોએ કમિટમેન્ટ આપ્યું છે કે એકબીજા સાથે આર્થિક પ્રગતિ અને વેપાર વધારશે. એની સાથોસાથ એ પણ સંમતિ સધાઈ છે કે ઇઝરાયલ અને ઈરાન, ત્યાં જે યુદ્ધ વિરામ તો થયું છે, પરંતુ લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે ફરી પાછી બબાલ શરૂ થઈ ગઈ છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે ફરી મારકૂટ શરૂ થઈ છે. આજે લગભગ 400 જેટલા હમાસના જે ત્રાસવાદીઓ હતા એને ઇઝરાયલે એક ઓપરેશનમાં મારી નાખ્યા છે. એટલે ત્યાં પણ શાંતિ સ્થપાય એની પણ રશિયા અને અમેરિકા વચ્ચે શાંતિ થઈ છે. અને એના પગલે હવે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર જે આર્થિક પ્રતિબંધો મૂક્યા છે એ આર્થિક પ્રતિબંધો હટાવવા માટે પણ સૈદ્ધાંતિક સંમતિ થઈ છે. અલબત્ત હવે બહુ મહત્ત્વની વાત એ આવે છે કે યુરોપના દેશો જે છે એ એવું માને છે કે તમે અમને સાઈડમાં રાખીને યુક્રેનને કાંડું આંબળીને આ જે શસ્ત્ર વિરામ કરી રહ્યા છો એ ઉચિત નથી. એનું કારણ એ છે કે અમેરિકા ઉપરાંત યુરોપ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ સહિતના લગભગ 46 દેશોએ રશિયા ઉપર 10,901 જાતના પ્રતિબંધો મૂક્યા હતા. એટલું જ નહીં, રશિયાના જે બેંક એકાઉન્ટ હતા, જે સેન્ટ્રલ યુરોપની ઘણી બધી બેંકમાં લગભગ $300 અબજ જેટલા રૂપિયા જે રશિયાના આ બેંકોમાં, બોન્ડમાં અને બીજા બધા મૂડીરોકાણમાં અથવા તો ડિપોઝિટ રૂપે હતા, એ અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. હવે રશિયા ડિમાન્ડ કરી રહ્યું છે કે એ $300 અબજ જે છે એ અમને વ્યાજ સાથે ચૂકવો. અલબત્ત એ મુદ્દે હજુ સંમતિ સધાઈ નથી, પરંતુ પુતિન બહુ જ હાર્ડ બાર્ગેનર છે અને પુતિન જે છે એ તો કહે છે કે મને વ્યાજ સાથે આ રકમ પાછી મળવી જોઈએ. અને યુરોપના દેશો જે છે એવું કહે છે કે રશિયાએ હુમલો કર્યો તો યુક્રેન પર, રશિયા જે છે એને યુદ્ધની શરૂઆત કરી હતી, તો રશિયાએ હવે એની કિંમત ચૂકવવી જોઈએ અને યુક્રેન જે છે એને નવેસરથી બાંધકામમાં રશિયાએ અમુક રકમ ચૂકવવી જોઈએ. અલબત્ત વ્હાઇટ હાઉસ જે છે એ આ તમામ મુદ્દે નોન કમિટલ છે, એટલે વ્હાઇટ હાઉસ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નથી. પરંતુ વ્હાઇટ હાઉસે જે સ્ટેટમેન્ટ ઇસ્યુ કર્યું છે એમાં એમણે કહ્યું છે કે બંને નેતાઓ યુદ્ધનો અંત લાવવા અને કાયમી શાંતિ લાવવાની દિશામાં એક કદમ જે છે એ આગળ વધારી રહ્યા છે. પરંતુ એટલું ચોક્કસ છે કે અમેરિકા અને રશિયાએ એ સંમતિ આપી છે કે બંને દેશો વચ્ચે એક એક્સપર્ટ કમિટી તપાસે અને આ એક્સપર્ટ કમિટી જે છે એ માત્ર રશિયા અને યુક્રેન વચ્ચે નહીં, પરંતુ એ મધ્ય પૂર્વમાં એટલે કે ઇઝરાયલ, ઈરાન, હમાસ, હુથી જેવા ત્રાસવાદી જૂથો ઉપરાંત
ગાઝા પટ્ટીમાં, પેલેસ્ટાઇનમાં, ઈરાન, ઈરાક, યમન, આ બધા, લીબિયા, આ બધા જ દેશોમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ રહેશે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું હતું કે આઈ વિલ હેવ એ ડીલ, એ ડીલ કદાચ સાર્થક થતી જણાય છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે પુતિને શું જાહેરાત કરી. પુતિને જે ક્રેમલિનનું સ્ટેટમેન્ટ આવ્યું, ક્રેમલિન એટલે ત્યાંની સર્વોચ્ચ સંસ્થા, એનું સ્ટેટમેન્ટ એવું કહે છે કે પુતિને હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે પરંતુ શરતો લાગુ છે. પુતિને પહેલી વખત ગળું ખોખારીને એવું કહ્યું છે કે અમે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છીએ યુદ્ધ વિરામ માટે, અને 19મી માર્ચે એનો પહેલો સંકેત એ રીતે આપશે કે 175 યુદ્ધ કેદીઓ જે યુક્રેનના રશિયાના કબજામાં છે એ રશિયા એમને મુક્ત કરશે. સામા પક્ષે યુક્રેન પણ 175 યુદ્ધ કેદીઓ મુક્ત કરશે. બીજી પુતિને જાહેરાત કરી છે કે યુક્રેનના 23 જેટલા સૈન્ય અધિકારીઓ કે જે અત્યંત ગંભીર રીતે ઘવાયેલા છે અને રશિયાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, એ લોકોને પણ માનવતાના અભિગમ સાથે રશિયા છોડી દેશે. અને બીજું એમણે એવું કહ્યું છે કે આ સમાધાન તો જ શક્ય બનશે જો યુરોપના દેશો અને અમેરિકા યુક્રેનને અપાતી લશ્કરી સહાય, યુક્રેનને અપાતી શસ્ત્રોની સહાય અને યુક્રેનને રોકડમાં અપાતી સહાય ઉપરાંત જે કંઈ ગુપ્તચર માહિતી રશિયા વિરુદ્ધ આપે છે એ તમામ માહિતી જે છે એ હવેથી બંધ કરવી પડશે. તમામ શસ્ત્ર સહાય, શસ્ત્ર સરંજામ, એ બધી જ સહાય જે છે એ બંધ કરવી પડશે. હવે મહત્ત્વની વાત એ છે કે યુક્રેન એવું કહે છે કે આ સમાધાન બિનશરતી ન હોવું જોઈએ. યુક્રેનના અલગ અલગ ગ્રુપ જે છે એ લોકોએ આ સમાધાન પરત્વે આશંકા વ્યક્ત કહ્યું છે કે અમારા જેટલા પણ પ્રદેશ રશિયાએ જીતી લીધા છે અથવા તો રશિયાનો કબજો છે એ બધા જ પ્રદેશો અમને પાછા મળવા જોઈએ. અમારા નુકસાનની ભરપાઈ કોણ કરશે? અને યુરોપ વતી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને એવું કહ્યું છે કે કોઈ પણ સમાધાન એકપક્ષીય ન હોવું જોઈએ. અમેરિકા અને રશિયા વચ્ચે મંત્રણા થઈ ગઈ, પરંતુ યુક્રેનને જે રીતે વિશ્વાસમાં લેવું જોઈએ એ રીતના લેવાયું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સૌ સારું એનો અંત સારો. વાતનો સાર એ છે કે બે મહાસત્તાઓ જો ભેગી થઈ અને યુદ્ધનો અંત લાવવાનું કહે તો યુદ્ધનો અંત તો આવશે, પરંતુ જે સાથી પક્ષો છે, યુરોપ છે અથવા તો જે ભોગ બનેલું છે યુક્રેન, એને વિશ્વાસમાં લીધા સિવાય જો આ પ્રકારનું સમાધાન થશે તો એ ખરેખર કાયમી સમાધાન કે કાયમી ઉકેલ નીકળશે કે કેમ, એના માટે થોભો અને રાહ જુઓ. આગે દેખો હોતા હૈ ક્યા. આજની તારીખે એટલા સમાચાર પોઝિટિવ ચોક્કસ છે કે સુનિતા વિલિયમ્સ, ભગવાનને પ્રાર્થના કરીએ કે એ સહી સલામત પૃથ્વી પર પાછા આવી ગયા છે, નંબર 1. નંબર 2 કે રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય. અને ત્રીજી મહત્ત્વની વાત કે મધ્ય પૂર્વમાં પણ શાંતિ સ્થપાય. શાંતિ એ જ સમયનો તકાદો છે. 3 વર્ષ અને 3 અઠવાડિયા સુધી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલ્યું, છતાં છેલ્લે યુદ્ધમાં કોઈની હારજીત ન થઈ અને માત્ર ને માત્ર સંવાદથી જ આખો વિવાદ ઉકેલાયો. એટલે સંવાદ જરૂરી છે, યુદ્ધ બિલકુલ જરૂરી નથી. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ 9 ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, આ શાંતિ કાયમી રહેશે કે કેમ? આપની પ્રતિક્રિયા, ટીકા, ટિપ્પણી અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.